નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જે રીતે આગાહી હતી તે પ્રમાણે જ અત્યારે વરસાદ ચાલુ થયો છે। સમી સાંજ બાદ અત્યારે વરસાદ ચાલુ થયો છે અને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતેથી સ્પાર્ક ટુડે આ લાઈવ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યું છે। જે રીતે આગાહી આપવામાં આવી હતી અને તે પ્રમાણે વરસાદ પણ અહીંયા વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેર જિલ્લામાં આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને અત્યારે વડોદરા શહેરના નાગરિકોને ચિંતા કરવાની પણ બિલકુલ જરૂર નથી, કેમ કે વિશ્વામિત્રીની સપાટી ખૂબ જ નીચા લેવલ પર જઈ રહી છે। 14.50 ફૂટ પર અત્યારે વિશ્વામિત્રી નદી જઈ રહી છે। આજવા સરોવરની સપાટી પણ અત્યારે ઓછી છે, ત્યારે વડોદરાના નાગરિકોને ખાસ કરીને ચિંતા કરવાનું કોઈ જરૂર નથી। પરંતુ એક વાત ચોક્કસ છે, જે રીતે આગાહી આપવામાં આવી છે 2-3 દિવસ વરસાદ વરસી શકે છે અને વડોદરા શહેરમાં અત્યારે વરસાદ શરૂ થયો છે તો લોકોને ચિંતા પણ થઈ રહી છે। ત્યારે વડોદરા શહેરના નાગરિકો અત્યારે તમામ જે ચિંતા લઈને બેઠા છે પૂરની પરિસ્થિતિને લઈને, તો કોઈ પણ ગભરાવાની જરૂર નથી અને હાલ વડોદરા શહેરની પરિસ્થિતિ છે તે બિલકુલ નિયંત્રણ હેઠળ છે। આપણી સાથે સાઈ ઠેકાણે છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેવા માંગશો? જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી હતી, વરસાદ અત્યારે વરસી રહ્યો છે, શું કહેશો નાગરિકોને? જન્માષ્ટમીના રોજે શરૂ થયેલો વરસાદ, એના સફાઈ કરતા કરતા આજે સવાર સુધી અમે લોકો સફાઈ કરતા। હવે આ વરસાદ શરૂ થઈ ગયો છે। તંત્ર કહે છે, લોકો કહે છે કે ચિંતા ના કરતા, પણ ચિંતા કેવી રીતે ના થાય? આ તંત્ર વિશ્વાસ કરવા લાયક રહ્યું નથી અને સપાટી 14 ફૂટની હોય કે સપાટી 22 ફૂટની હોય, જો 12 ઇંચ વરસાદમાં વડોદરા તણાઈ જાય અને આ વરસાદ જો વધારે વરસ્યો, આજે સોમવતી અમાસ છે, સોમવતી અમાસના રોજનો આ વરસાદ જો લાંબો ચાલ્યો તો વડોદરા શહેરને ગણપતિ દાદા આવી રહ્યા છે, કદાચ એ જ બચાવી શકશે। અમાસના દિવસના દરિયાનું પાણી પણ નથી લેતું અને જો વધુ વરસાદ પડશે, ઉપરવાસમાં બી વરસાદ આવે તો ક્યાંક ને ક્યાંક ચિંતા જેવું છે। એટલે જો તમને કહું છું કે આ સોમવતી અમાસના દિવસે શરૂ થયેલો વરસાદ છે, એ દાડે પણ તમને યાદ હોય તો શનિવારના રોજના શરૂ થયેલો વરસાદ હતો, જે આખો 4 દિવસ સુધી ચાલ્યો। જો આ વરસાદ લાંબો ચાલશે ને, આવી ભલે ગતિ આજે ઓછી છે પણ આ ગતિથી લાંબો ચાલતો રહ્યો તો આપણને તકલીફ થશે, એ વાત નક્કી છે। લોકો હજુ હમણાં જ હજુ પણ ઘર સાફો કરી રહ્યા છે, હજુ લોકોના ઘરના કપડાં સુખાયા નથી, કેટલાય લોકોના ઘરના કપડાં સુખાયા નથી અને આ વરસાદ હવે શું કરશે એ તો ભગવાન જ જાણે। ચોક્કસ વાત કરવામાં આવે તો હજુ તો પૂરતી સફાઈ પણ નથી થઈ। હજુ જે ટીમો છે વિસ્તારમાં ફરી રહી છે, કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હજુ સફાઈ પણ થઈ નથી। ત્યાર પછી હવે જ્યારે આ વરસાદ વરસી રહ્યો છે, લોકોમાં ચિંતા હોય એ સ્વાભાવિક છે, પરંતુ અત્યારે જે આ વરસાદ ચાલુ થયો છે ક્યાંક ને ક્યાંક લોકોને ચિંતામાં મૂકી રહ્યો છે વરસાદ। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। કોમેન્ટના માધ્યમથી અમને જણાવજો કે કયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અત્યારે સ્પાર્ક ટુડેની ટીમ છે તે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે છે અને ત્યાં વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે અને અત્યારે વરસાદ થોડો ફાસ્ટ પણ થયો છે। કયા કયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તે પણ આપ અમને જણાવજો। સયાજી પાર્કમાં ફૂલ વરસાદ છે, રેખાબેન કહી રહ્યા છે। સફી સૈયદ પાદરામાં વરસાદ છે કહી રહ્યા છે। ઇકબલ પટેલ ફતેગંજમાં વરસાદ છે કહી રહ્યા છે। ચેતન રાઠોડ તરસાલીમાં છે એવું કહી રહ્યા છે। જીયાન પરમાર સુભાનપુરામાં વરસાદ વરસી રહ્યો છે। સંજુ મકવાણા ભારે છે વરસાદ। રેખા રાજ આજવા રોડ પર પડી રહ્યો છે। મીત ઠાકોર શમામાં ફૂલ છે। વિકાસ પંજાબી વારસિયામાં ફૂલ છે। આ તમામ જગ્યા પર એટલે કહી શકાય કે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને લોકોની ક્યાંક ને ક્યાંક ચિંતામાં વધારો કરી રહ્યો છે। વીજળી સાથે વરસાદ આ વરસી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ વરસાદ વરસે, સોમવતી અમાસ છે તેના લીધે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ચિંતા હોય તે સ્વાભાવિક છે। પરંતુ અત્યારની વાત કરીએ તો અત્યારે વિશ્વામિત્રીની જે સપાટી છે 14.50 પરથી વહી રહી છે। આજવા સરોવરની સપાટી પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ઓછી હોવાના કારણે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદના લીધે સૌથી મોટી ચિંતા હોય તો ગણેશ મંડળોને છે, કેમ કે હવે ગણેશ મંડળોનું આગમન જે રીતે ગણેશજીનું થયું છે ખૂબ જ ધામધૂમપૂર્વક અને
જે પૂરની પરિસ્થિતિ બાદ હવે લોકોને લાગ્યું હતું કે પરિસ્થિતિ થાળે પડી છે અને એક પછી એક ગણેશજીની આગમન યાત્રા શરૂ થઈ હતી. આજે પણ ઘણી આગમન યાત્રા વડોદરા શહેરમાં નીકળવાની છે. ત્યારે આ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક નાગરિકો તો ચિંતામાં છે, સાથે સાથે વડોદરા ગણેશ મંડળ પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાઈ શકે તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. વરસાદ એ રીતનો પડી રહ્યો છે. વડોદરા શહેરના સમગ્ર વિસ્તારમાં આ વરસાદ વરસી રહ્યો છે એટલે ચોક્કસ એક વાત છે કે લોકો હજી આ પૂરની પરિસ્થિતિથી ઉગર્યા નથી અને સાફ સફાઈને લઈને, આરોગ્યને લઈને લોકો ચિંતિત છે. ત્યારે ફરી એકવાર આ વરસાદ કોર્પોરેશનની કામગીરી જે થઈ રહી છે તેમાં પણ ઢીલાસ આવી શકે તેમ છે, કેમ કે ચાલુ વરસાદમાં કોર્પોરેશનની કામગીરી પણ થંભી જતી હોય છે અને આ જો વરસાદ પડ્યો છે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના નાગરિકો જે રીતે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો શહેરમાં તથા ઉપરવાસમાં વરસાદ ન હોવાના કારણે આજે સાંજે 5:30 કલાકે આજવા તથા પ્રતાપપુરા ડેમના લેવલ જાળવી રાખવા હેતુ દરવાજા ખોલવામાં આવેલ છે. હાલમાં વિશ્વામિત્રીનું લેવલ 14.50 ફૂટે છે. નાગરિકોએ અત્યારે ગભરાવાની જરૂર નથી અને અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી તેવું વડોદરા મહાનગરપાલિકા જણાવી રહ્યું છે પોતાના અપડેટમાં. પરંતુ લોકોને ચિંતા એટલા માટે થાય છે કે ગત વખતે પણ આ રીતના અપડેટ આવતા હતા અને ગત વખતે પણ આ રીતનો જ વરસાદ હતો અને આ વખતે પણ જ્યારે હવે વરસાદ વરસી રહ્યો છે તો લોકોને ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક છે કે કોર્પોરેશનના અપડેટ પર ભરોસો ન હોય. પરંતુ અમે જણાવી રહ્યા છીએ કે અત્યારે આ સપાટી છે, સોમવતી અમાસ છે અને વરસાદ વરસી રહ્યો છે. વરસાદ અત્યારે ધીમી ધારે છે સમગ્ર શહેરમાં, પરંતુ આ વરસાદ જો ચાલુ ને ચાલુ રહ્યો તો ક્યાંક ને ક્યાંક ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, કેમ કે વિશ્વામિત્રી સંપૂર્ણપણે હજુ ખાલી નથી થઈ. 14.50 ફૂટના લેવલ પર છે અને વિશ્વામિત્રી સહિત આજવામાં અત્યારે આજવાનું પાણી છોડવામાં નથી આવી રહ્યું, પરંતુ ત્યાંની સપાટી પણ ઓછી છે. પરંતુ વરસાદ અહીંયા જો પડે તો વડોદરાનું જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે પ્રમાણે વરસાદના કારણે જ પાણી ભરાઈ જતા હોય છે. વડોદરા શહેરના રાજમાર્ગો પર વરસાદના જે પાણી છે તે ફરી વળતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક વરસાદ પર સંપૂર્ણ આધાર છે. અત્યારે વરસાદ વરસી રહ્યો છે. સમી સાંજ બાદ વરસાદ શરૂ થયો છે અને અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. अरे पिन नहीं ना ગોરવા વિસ્તારમાં વરસાદ ચાલુ છે, પ્રિન્સ પટેલ જણાવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાંથી લોકો પણ અમારી સાથે જોડાયા છે અને લોકો પણ અત્યારે જણાવી રહ્યા છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બોલી નાખો બોલી દર્શક મિત્રો, જે રીતે વરસાદની આગાહી હતી અને તે પ્રમાણે વરસાદ ચાલુ થયો છે. અત્યારે શું કોર્પોરેશનની પરિસ્થિતિ છે, કઈ રીતે કામ કરી રહ્યું છે, સિનિયર પત્રકાર હેમંતભાઈ વ્યાસ છે. સાહેબ, શું કહેવા માંગશો? જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, એકલ સોમવતી અમાસ છે, અમાસના કારણે દરિયામાં પાણી જતું નથી હોતું. અત્યારે વિશ્વામિત્રીની સપાટી તો ઓછી છે, પરંતુ શું લાગી રહ્યું છે, કઈ રીતે નગરજનો અત્યારે ચિંતા પણ કરી રહ્યા છે? વડોદરા શહેરમાં શ્રાવણના સરવરિયા જે કહેવાય એને બદલે ભાદરવો ભરપૂર એ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. જે તાજેતરમાં જે રીતે પૂરની પરિસ્થિતિ થઈ, તમે ભૂતકાળમાં સાંભળ્યું હશે, અર્થક્વેક આવે તો હોય, ધરતીકંપ થતો હોય, એના આફ્ટર શોક્સ હોય છે. એવું આ મેઘરાજાના પણ આફ્ટર શોક્સ ચાલી રહ્યા છે. એટલે એક વખત ભરપૂર પૂર આવી ગયું, હવે એના પછીના નાના પૂર આવી રહ્યા છે અને અત્યારે ફરી એકવાર કોર્પોરેશન દ્વારા આજવા સરોવરનું પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારે હાલમાં વિશ્વામિત્રીની સપાટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે, એટલે વાંધો આવવાનો નથી. હવે વિશ્વામિત્રીની સપાટી વધે, એટલી બધી વધે એવી શક્યતા નથી કે જેને ત્યારે પૂર આવી. પણ આ મેઘરાજાના આફ્ટર શોક ચાલી રહ્યા છે.
એટલે હવે ખાસ શહેર જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં આજે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. સિટીમાં અત્યારે સાંજના સમય શરૂ થયો છે અને હજી 5 દિવસ સુધી આગાહી છે કે વરસાદ પડશે, પણ એટલો બધો વરસાદ નહીં પડે કે જે અગાઉ પડી ગયો અને લોકોને જે ત્રાહીમામ પોકારી ગયા, ત્રસ્ત થઈ ગયા લોકો, એટલો બધો વરસાદ નહીં પડે એવી આપણે મેઘરાજા પાસે આશા રાખીએ. તંત્રની કામગીરી વિશે શું કહેશો વ્યાસ સાહેબ? તંત્રની કામગીરી અત્યારે હાલના વરસાદ કરતાં હું અગાઉની જે કામગીરી છે એ ખૂબ જ નિષ્ક્રિય રહી હતી. દૂર સમયે કોઈ પણ જગ્યાએ સોસાયટી વિસ્તાર હોય, વસાહતો હોય કે ક્યાં પણ કોઈ જગ્યાએ જે પૂરેપૂરી જે કામગીરી થવી જોઈતી હતી એ થઈ શકી નહીં અને એને કારણે દરેક જ્યાં ગાડી વિશ્વામિત્રીનું પાણી નહોતું પહોંચતું એ વિસ્તારો પણ આ વખતે ઝપટમાં આવી ગયા. એ એવી રીતે આવ્યા કે 1 કિલોમીટર દૂર વિશ્વામિત્રી છે અને છેક સન ફાર્મા રોડ કે જે વિશ્વામિત્રીની એની વચ્ચે 1 કિલોમીટરનું અંતર છે, છતાં પણ પાણી ત્યાં આગળ આવી ગયા. એનું કારણ એક જ છે કે જે વિશ્વામિત્રીનો પ્રવાહ જે બાજુ ગયો એ બાજુ પ્રવાહ નદી ઉભરાયા પછીથી આ પરિસ્થિતિ સર્જાઈ હતી. એટલે પાણીનો પ્રવાહ કઈ બાજુ જાય એ કોઈને પણ કહી શકાતું નથી એવી પરિસ્થિતિ અત્યારે હાલમાં થઈ ગઈ છે. એટલે વિશ્વામિત્રી નદી પર જે રીતના જે ગેરકાયદેસર દબાણો અને બધું જે થઈ ગયું છે એના કારણે જ આ મુખ્ય અસર દેખાય છે કે વડોદરા શહેરમાં નદીનો જે પ્રવાહ જે બાજુ જવો જોઈતો હતો, નદીનો પટ જે ખુલ્લો હોવો જોઈતો હતો એ ખુલ્લો રહ્યો નથી. પ્રતિબંધિત ઝોન હોય અને પ્રતિબંધિત ઝોનમાંથી રહેઠાણ ઝોન કરી દેવામાં આવે છે. એના એ સરકાર તરફથી પાછો કરવામાં આવે છે, કોર્પોરેશન કે એ નથી કરતું. આ ખાલી કોર્પોરેશન એનો અભિપ્રાય મોકલતી હોય છે, પણ આ તો સરકારે જ પ્રતિબંધિત ઝોનો ઉઠાવી લીધેલા છે. નદી કિનારાના વિસ્તારો હંમેશા પ્રતિબંધિત ઝોન જ હોવા જોઈએ. એ ઉઠાવી લેવામાં કારણે ત્યાં આગળ અનેક એપાર્ટમેન્ટો બંધાઈ ગયા, અનેક બંગલાઓ બંધાઈ ગયા. એને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. એટલે નદીનો પટ નાનો થઈ ગયો. નદીની કોઈ સીમા ના હોય, નદીના પટની કોઈ સીમા ના હોય. નદીનો પટ હંમેશા ખુલ્લો જ હોવો જરૂરી છે. ચોક્કસ તો વાત કરવામાં આવે તો જે બાંધકામ થયા છે નદીના ફરતે તેના કારણે વડોદરા શહેરમાં આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે વડોદરા શહેરમાં વરસાદ અત્યારે ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરજનોને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. મારા સહયોગી કૌશલ ખાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.